હાલો ને બેન લઈ લો એક નાળિયેરી જો તારથી લેવા હે કે હું લેતી એવું કે પકડાવી પડશે ને એની આગળ 1 4 1 5 6 ને એની આગળ 1 7 હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો વાડીએ આવી ગયા અને જો પાછળ દેખાય નાળિયેરી લાવેલા છે. તો ઉના બાજુથી મંગાવી લેતી, હવે ક્યાંથી નામ તો ખબર નથી, ગામનું નામ તો કંઈ, પણ ઉના બાજુથી લાવેલા છે. અને આ છે ગુડાજલી નાળિયેરી છે. તો ટોટલ છે ને 6 બાજુ બધી પડી છે. તો કુલ 7 નાળિયેરી મંગાવેલી છે અને 6 અમારે અહીંયા ઓલરેડી છે વાવેલી. તો અમે કે અત્યારમાં જઈને તો વાવી દઈ, પણ અત્યારમાં એટલો ગરમાટો છે ને કંઈ માપ જ નથી. એટલો તડકો લાગે છે ને તેજ, ને ગરમી ફૂલ થાય છે, રહેવાય નહીં એવું. કેમ કે આપણે બહુ ગરમીમાં રહ્યા ન હોય ને એટલે બહુ હેરાન થાય. જો હવે નાળિયેરી વાવવાની છે તો ફટાફટ ખાડાને કરીને વાવી દઈ. કેમ કે જો વરસાદ આવે ને તો મેળ પડી જાય, હારે હારે થઈ જાય એમ. 7 નાળિયેરી છે. વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. અને હવે જો ખાડાને કરી નાખી. અને પહેલી નાળિયેરી વાવી ને ત્યારે તો છે ને અમારે અંદર છે દોરી લેતો. પહેલી નાળિયેરી વાવી ને ત્યારે અમે બહુ ઊંડી વાવી હતી. તો એવી કંઈ આમ ત્યારે આપણે તો વાવેલ ન એટલે ખબર ન હોય, ને વળી કોઈને પૂછ્યું નહીં તો થોડીક વધારે ઊંડી વવાઈ ગઈ હતી. ને પછી હવે ખબર પડી, બધા કહે કે નાળિયેરીને છે ને એના જે નાળિયેર હોય ને એ આટલું જ તે અંદર જવા દેવાનું હોય, બાકી નહીંતર છે ને એનું થડ જલ્દી ન બંધાય એમ. તો પછી જો આ વખતે તો એટલા જ ખાડા ગાળો, ઓલી વખતે તમે ગોઠણ જેટલા ઊંડા ખાડા ગાળીને ઊંડી નાખી દીધી. તો આ વખતે થોડીક ખબર છે એટલે વાંધો નહીં. હવે માપ લઈ અને બધી વાવી દઈએ ફટાફટ. હાલો ને બેન લઈ લો એક નાળિયેરી જો તારથી લેવા હે કે હું લેતી એવું કે હા ત્યાંથી તો ને શરૂઆત ત્યાંથી જ કરે. હવે પછી હાલો સોંપી દી. હા આ વખતે ઉપર ને ઓલી અંદર નથી રાખવી, જો આવી જ રહે તો થોડીક તોડી નાખવી. પેલા કાગળ તો તોડી નાખીએ. હે હા હા એક નાળિયેરી વાવી દીધી અને આ બીજી વાવવાની છે. પકડાવી પડશે ને, થોડી બધી હુકાઈ ગઈ. આ 2 દિવસથી એમને હું લાવેલા હોય કે બધું કરું. 6 નાળિયેરી બધી વાવી દીધી છે. જો એક અહીંયા છે, એક આ 2 અને અહીંયા 3, એની આગળ 1 4, 1 5 6 ને એની આગળ 1 7. તો કુલ ટોટલ 7 લાવેલા હતા, વાવી દીધી. અને હાસમાં જો પાણી રેડે છે અત્યારે, કેમ કે વરસાદ નહીં તો થોડું થોડું નાખતા જઈએ. બાકી તાને કંઈ જરૂર નથી, કેમ કે નીચે જો હાવ ભીની જ ધૂળ છે. ને આમાં જો હળદર બધી હવે બધી દેખાઈ ગઈ છે મસ્ત રીતે. ખડ છે પણ હવે કાઢવાનો ટાઈમ નથી, કેમ કે હવે જવાનું છે. નાળિયેરી વવાય રહી એટલો ટાઈમ હતો માંડ. અને જો વાડીમાં સિંગ પણ ઉગવા માંડી છે.
પણ હજી બહુ નથી ઉગી, હજી ઉગતી આવે છે બધી. જો આવી રીતનું છે, પણ વરસાદ વગરનું બધું આવું છે. જે વધારે અંદર ઉગી ગયા છે ને એ દાણો ઉગી જાય, કેમ કે એ ભીનો થઈ ગયો હોય. અને જો થોડી થોડી ઉગી ગઈ છે બધી. હવે આજમાં એકાદ વરસાદ પડી જાય ને તો બધી ઉગી જાય એવું છે બધી. જો બાકી જો મસ્ત ઉગી જાય અને ઉગાવાય સારો છે બધું. જો ને જો બધામાં હવે પાંદડા સારા કાઢ્યા, કેમ કે હવે છે ને વરસાદ આવી ગયો એટલે મીઠું પાણી અડી જાય ને એટલે તમારે બદામ મસ્ત થઈ ગઈ. અને જો મોરે આવે 2 વર્ષથી, ગયા વર્ષે આવ્યો પણ આ બદામ છે ને 2 વર્ષની આ વર્ષે થઈ હજી. તો હજી કંઈ બદામ આવતી નથી, હવે આવતા હવે આવે. જોઈએ આ વર્ષે આવે કે નહીં. તો મોર તો બહુ જ આવ્યો છે. જમરૂ ખેતે ક્યાંક બેસી ગયા છે, છે નાના નાના, એટલે ક્યારે થાય જવાબ જ. તો નાના નાના છે હજુ, ક્યારે મોટા થાય હું ખબર, એવું છે બધું. હું છે ને નાવા ગયેલી હતી, વાડીએથી આવ્યા પછી નાવા ગઈ. તો અમારા બેને છે ને આમાં મીઠાનો ડબલો લઈ આવ્યા અને પાણી નાખી દીધું. જો શું કરવાનું કહો, આવું કામ કરે. અને આખી રૂમમાં મીઠું વેર્યું અને થોડુંક વધ્યું ને એમાં પાણી નાખી દીધું. બતાવું જો તમને, જો પાણી ભર્યું મીઠામાં, મીઠાનું પાણી કરી નાખ્યું છે બેને. આપણે 5 મિનિટ ધ્યાન ન રહે ને તો આવું હોય કામ બનનું. તો જો હવે વાડીએથી આવ્યા અને જમવાનું બનાવ્યું અને પછી જો જમી કાઢીને બેઠી છું. અને તો જો વાડીએ ગયા ને એટલું કાંઈ કામ કાંઈ નહીં, ખાલી નાળિયેરી જ આવી. પણ ગરમાટો ને એવું હતું ને કે મને કંઈ થાક લાગી ગયો, આમ કંઈ મૂડ જ નથી જાગતું. તો બેઠી હતી અને ફોન થોડીક વાર ઘુમેડ્યો. મેં કીધું હવે અવનીબેન સૂતું હોય ત્યાં સુધી મારે થોડું ઘણું કંઈ ફોનનો વિડીયો ઉતારવો હોય કે ગમે એ ઉતારવું ત્યાં સુધી બેક વધારે સરળતા રહે. બાકી તો પછી તો કંઈકનું કંઈક કવરામનું શરૂ જ હોય. તો જો નાળિયેરી વાવી દીધી, કાંઈ નક્કી નહોતું પણ અટેઘટે એમાં એવું છે કે મારા ફઈજી થાય, એટલે કે હસમુખના ફઈના છોકરાને એ લાવેલા હતા કોટડાથી. તો એ લોકો ઉનાથી મંગાવી નાળિયેરી. તો પછી ત્યાં અમે ગામડે ગયા ને તો વાત કરવા રહ્યા કે એ લોકો નાળિયેરી લાવવાના છે અને વધારે લાવવાના છે થોડી. તો કેમ, તો મેં કીધું લાવોને ફોન કરી જોઈએ, જો મળી રહી તો આપણે. આમે તે ઘણા ટાઈમથી વિચારતો હતો, મેં કીધું એટલી બધીનો જ નહોતો, પણ મેં કીધું 2-3 નાખશું નાળિયેરી, એમ કે આપણે જલ્દી આવતા થઈ જાય. કેમ કે પેલી નાખી ને એ અમે બોના નાખેલી હતી, તો બોનાને તો આવતા વાર લાગે, કદાચ 5 વર્ષે વીએ જાય, વધારે જાય. પણ આ ગુડાજલી છે, તો ગુડાજલીને 3જા વર્ષે કદાચ આવી જાય એવું કહે છે. 3 વર્ષ પૂરા થાય ને એટલે નાળિયેર આવવાનું શરૂ થઈ જાય એ વાત કહે છે, બધા કહેતા છે. તો મેં કીધું 2-3 હોય ને તો આપણે, મેં કીધું ખાવા પૂરતી આમ નાળિયેર પાણી માટે તો થઈ જાય એમ. તો પછી મેં કીધું 2-3 લઈશું એમ. પણ એ લોકોએ કીધું કે વધારે છે, તો મેં પછી 7 કહી દીધી. મેં કીધું અમારે માટે 7 રાખી મૂકજો. અને હસમુખના કાકાએ છે, અમારા કાકા જે હારા, તો એમને 5 લીધી ને અમે 7 લીધી. તો પછી જો આજે નાળિયેરીનું વાવેતર કરી નાખ્યું. અને અત્યારે જો બરાબર ચોમાસું છે ને એટલે ખાવામાં વાર ન લાગે. ને અમે પહેલાં જે બોના નાખીને દિવાળી પછી નાખી, ત્યારે વરસાદ તો પડ્યો, ત્યારે ભીનું હતું, પણ એ માવઠાનો વરસાદ હતો. પછી તો પાછું કાંઈ વરસાદ આવવાનો નહોતો અને ઉનાળો, ને પછી આખો ઉનાળો સાચવવામાં. અને પાણીને અમારે એવી રીતનું ને કે પાણી સારા ન હોય એટલે થોડુંક નાળિયેરીને કેવરાવે. તો નાળિયેરીને તો જો કે બહુ વાંધો ન આવે, પણ તો પાણી સારું હોય તો ફેર પડે ને એમ. પછી જો અત્યારે મેં કીધું ચોમાસામાં નાખીને તો સારું રહે. તો અત્યારે જો અમે નાખી દીધી. અને અમારે એ એક છોડ છે ને 600 રૂપિયાનો પડ્યો. કદાચ એનું ભાડું તો લાવવાનું નહીં લીધું હોય તો એ રોપ એક છે ને રોપડો, એથી અમારે 600 રૂપિયાનો કદાચ પડ્યો છે. તો જો અહીંયા તો એ લોકો લાવતા હતા એટલે હારો આવી ગઈ. નહીંતર તો આપણે આવવાનું જે વાહનમાં લાવીએ તો એનું ભાડું ને બધું થાય, તો થોડુંક વધારે થઈ જાય કદાચ.
પણ અમારે 600 રૂપિયામાં એક છોડ આવી ગયો અને અમે 7 છોડ મંગાવ્યા હતા. તો હવે જોઈએ ક્યારે આવે એ. હવે 3 વર્ષ સુધી તો સાચવવાની જ છે અને 3 વર્ષ પછી આપણે વાટ જોઈએ કે નાળિયેર બેસે અને આપણે નાળિયેર પાણી પીએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય.